ચલો ભાઈ, હવેનું ચેપ્ટર છે લસા અને ગુસ્સા. આમ તો લસા અને ગુસ્સાની આપણે બેઝિક ગણિતમાં ઘણી બધી વાતો કરી, પણ કેને લસા કહેવાય ને કેને ગુસ્સા કહેવાય એની પહેલા એ સમજતા પહેલા લસાનું આખું નામ તમને ખબર છે. આ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અથવા સાધારણ અવયવ. અહીંયા જોજો આ વ છે ને વી છે. ખબર પડી? શું આના મતલબો છે, શું આના ઇમ્પ્લિકેશન છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તમને અવયવ એટલે શું, અવયવી એટલે શું. અવયવ એટલે અંગ કહેવાય. ગુજરાતીમાં એ તો તમને ખબર છે ને. અંગ કેને કહેવાય? એક ટુકડો. આખું શરીર હોય એનો એક ટુકડો હોય એને અંગ કહેવાય. તો અવયવ એટલે ટુકડો. શું કહેવાય? ટુકડો. ટુકડો હંમેશા નાનો હોય કે નહીં? તો અહીંયા તમે જુઓ કે આ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે સંખ્યા કરતા ભલે નામ ગુરુત્તમ છે, સમજી લેજો, પણ ગુરુત્તમ એટલે મોટામાં મોટો ટુકડો. હા ને? અને અવયવી, અવયવી એટલે ગુણાંક. અવયવ એટલે શું? તો કે અવયવ એટલે અંગ, અંગ એટલે ટુકડો. અને એવો જ બીજો શબ્દ છે બેક ટુ બેક અવયવી. અવયવી એટલે શું? અવયવી. અવયવી એટલે પિતાજી. શું આવે? પિતાજી. છોકરાઓ અહીંયા ભૂલ ઈ કરે છે કે ગુરુત્તમ એટલે ગુરુ શબ્દ આવ્યો ને એટલે સંખ્યા મોટી હોય, અને લઘુત્તમ આવ્યો એટલે સંખ્યા નાની હોય. હું તમને એમ કહું ને કે 15, 12 અને 18 આનો લસા શોધો. ખબર પડી? હું તમને બે જવાબ આપું છું. એક 3 આપ્યો છે અને એક 180 આપ્યો છે. તો લસા કેટલો આવે? એટલે છોકરા એમ કે લ એટલે લઘુત્તમ, તો આ બેમાં નાનો 3 છે એટલે એ જવાબ. હકીકતમાં જવાબ 180. આવી ભૂલ તમે બધાય કરો છો જ્યારે આનો તમને વ્યવસ્થિત પરિચય ન હોય ત્યારે. લસા એટલે નાનામાં નાનો પિતાજી અને ગુસ્સા એટલે મોટામાં મોટો ટુકડો અથવા મોટામાં મોટો દીકરો. ખબર પડી? આવી રીતે તમે લઈ શકો છો. અવયવી, અવયવી એટલે પિતાજી અને અવયવ એટલે અંગ. અંગ હંમેશા શરીર કરતા નાનું હોય પણ મોટામાં મોટું અંગ. એવી રીતે લઈ શકાય. હું તમને એમ કહું કે 35 છે તો આમાં કયા અંગો આવેલા છે, એટલે કે આની અંદર કયા આંકડા છુપાયેલા છે, આપણું રિફ્લેક્શન. તો કે તમે સીધું કહેશો 7 અને 5. થઈ ગયું કે નહીં? હા, દરેક સંખ્યાની અંદર એક તો છુપાયેલો હોય જ. દરેક સંખ્યાની અંદર સંખ્યા પોતે છુપાયેલી હોય. તો આના અવયવ કેટલા થયા? 4. ખબર પડી? હવે હું એમ કહું કે 35 ના અવયવી ગણો, એટલે 35 ની પેઢીમાં ઉપર જેટલા આવે 35 ના પિતાજીઓ. તો કે 35 ના પિતાજીમાં પેલો તો 35 જ આવે, 35 એકા 35. પછી કોણ આવે? 35 દુ 70, 35 તેરી 105, 35 ટૂંકમાં 35 નું ટેબલ. અવયવી એટલે ટેબલ. સમજાણું? હું તમને એમ કહું કે 24 ના અવયવ શોધો. શું શોધવાનું છે? અવયવ. તો સૌથી પહેલા તો 1 હોય અને 1 હોય 24. 2 તો થઈ જ ગયા. હવે આને 2 થી ભાગી શકાય? હા, તો 2 એનો એક અવયવ થશે. હવે શું કરવાનું? 2 થી ભાગી નાખો. અને 2 થી ભાગો. ભાગી શકાય છે ને? તો શું જવાબ આવે? 12. 12 આ બાજુ લખો. હવે આને 3 થી ભાગી શકાય? હા, તો 3 થી ભાગી શકાય. હા, એટલે એનો અવયવ કહેવાય. જેનાથી ભાગી શકાય એનો અવયવ કહેવાય. એટલે 3 એનો અવયવ થયો. હવે તમે 3 થી એને ભાગો તો જવાબ શું આવશે? 8. તો 8 પણ એનો અવયવ થશે. મનીષ રાઠોડ એક તોય ભૂલાઈ ગયો. હવે આને 4 થી ભાગી શકાય? હા, તો 4. અને 4 થી ભાગીએ તો જવાબ શું આવે? 6. થઈ ગયું. હજી 5 લ્યો. 5 થી ભાગી શકાય? ના. હવે 6 નું ચેક કરવાની જરૂર નથી, કેમ કે છગડો આવી ગયો, ઉપરના બધા આવી ગયા. તો આ એના અવયવ થયા, એના અંગ થયા. સમજાણું તમને? 24 ના અવયવી શોધવા હોય તો 24 ના ટેબલમાં 48, 72, 96 આ કહેવાય. ચલો આગળ જઈશું. નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. 24 ના તો આપણે હમણાં જ લખ્યા. 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 થઈ ગયા. હવે 15 ના લખીએ. તો 1 અને 15 પેલે છેલ્લે કોઈ રે મોય રે એ બે લખી નાખવાના. હવે આને તમે 2 થી ભાગી શકાય? ના.
3 થી ભાગી શકાય? હા. તો ભાગો. 3 થી ભાગીએ તો કેટલા આવે? 5. અને 4 થી ભાગી શકાય? ના. 5 તો આવી ગયા. તો એના થઈ ગયા અવયવ. હવે એવી રીતે 21 ના, તો 1 અને 21 આવશે. આને કેટલાથી ભાગી શકાય? 2 થી? ના. 3 થી? હા. 3 થી ભાગીએ તો જવાબ શું આવે? 7. 4 થી નો ભંગાય, 5 થી નો ભંગાય. ન ભંગાય ને? 6 થી નો ભંગાય. 7 તો આવી ગયો. હવે એવી રીતે 27 ના, તો 1 અને 27 ડન છે. 2 થી નહીં, 3 થી? હા ને. 3 થી ભાગીએ તો 9 આવે. 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 તો આવી ગયા. તો આ થઈ ગયા એના અવયવ. ચલો હવે અહીંયા નીચેની સંખ્યાઓના તમામ અવયવ લખો. હજી ઈની કન્ટિન્યુ છે. તો 12 ના અવયવ લખવા હોય તો 1 અને 12. અને 2 થી ભાગી શકાય, ભાગીએ તો 6 જવાબ આવે. 3 થી ભાગી શકાય, ભાગીએ તો 4 આવે. બસ થઈ ગયું. હવે 20 ના, 1 અને 20 તો ફિક્સ જ છે. 2 થી ભાગીએ તો 10. 3 થી નો ભંગાય, 4 થી ભાગીએ તો 5 ફિક્સ છે. 18 તો 1 અને 18, 2 અને 9, હા ને. 3 અને 6, 4 5 તો નહીં આવે. તો થઈ ગયું ફિક્સ. ચલો આગળ. અવયવી એટલે શું? અવયવી એટલે પિતાજી. શું કહેવાય? પિતાજી. પ્રથમ 5 અવયવી લખો. તો 10, 15, 20, 25 અને 30. 8 ના, 8 નો ઘડિયો 16, 24, 32, 40 અને 48. ભાઈ એ રીતે 9 ના તમે લખી શકશો? ચલો. ગુસ્સા. ગુસ્સા કેને કહેવાય? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર. અવયવ એને શું કહેવાય? ફેક્ટર કહેવાય. શું કહેવાય? ફેક્ટર. અને અવયવી આને શું કહેવાય? મલ્ટીપલ. શું કહેવાય? મલ્ટીપલ. ના અમિત? થઈ ગયું? હાલો હવે ગુસ્સા એટલે આપેલી સંખ્યાઓને જે મોટામાં મોટી સંખ્યા વડે ભાગી શકાય તે સંખ્યાને ગુસ્સા કહેવાય. આપણે કાંઈ એવું કરવું નથી. જેટલી પણ સંખ્યાઓ આપી છે એ બધાયમાં જે કોમન હોય એવી મોટી સંખ્યા. બરાબર ને? ગુસ્સા એટલે હંમેશા સંખ્યા કરતા એ નાનું હોય. ગુરુત્તમ છે એટલે ઉલટું હોય એવું સમજો ને તમે. હું તમને અહીંયા સંખ્યા આપું 15, 12 અને 8, તો આનો ગુસ્સા શું હોય? તો કે 8 અથવા 8 થી ઓછો. ખબર પડી? જેટલી પણ સંખ્યાઓ આપેલી હોય એમાં જે નાનામાં નાની સંખ્યા હોય ને એનાથી એ ગુસ્સા નાનો હોય. એ સંખ્યા હોય અથવા એનાથી એ નાનો હોય. હવે હું તમને એમ કહું કે આનો લસા શોધો, તો આમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? 15. તો 15 અથવા 15 થી મોટો. ખબર પડી? ગુસ્સા શબ્દ છે ગુરુત્તમ છે તો જવાબો એનાથી ઓછો જ લખવાનો, અને લસા શબ્દ છે લઘુત્તમ છે તો જવાબ એનાથી મોટો લખવાનો. ખબર પડી? ઉલટું હોય. આવી રીતે તમે યાદ રાખી શકો છો, જેને લોચા થતા હોય. બાકી ગુસ્સા એટલે મોટામાં મોટો દીકરો અને લસા એટલે નાનામાં નાના પિતાજી. ડન છે? ચાલો હવે આના ગુસ્સા શોધવાના છે. તો 18 અને 48, તો 18 ના અહીંયા અવયવો પાડો, એવી જ રીતે અહીંયા 48 ના અવયવો પાડો, અને બેયમાં જેટલી વસ્તુ કોમન હોય એ પકડો. ચલો 18 ના અવયવ શેનાથી પાડશું? 2 થી એટલે 9, 3 થી પાડશું એટલે 3, અને 3 થી પાડશું એટલે 1. થઈ ગયું? એવી રીતે 48 માં 2 થી પાડીએ એટલે 24, 2 થી ઉડે એટલે 12, 2 થી ઉડે એટલે 6, 2 થી ઉડે એટલે 3, અને 3 થી ઉડે એટલે 1. થઈ ગયું કે નહીં? હવે આ બેયમાં જે આંકડા 12 મેં લખેલા છે જેટલા કોમન હોય ને ચકેડા કરો. આ બગડો અને બગડો. થઈ ગયું? આ તગડો અને તગડો. હવે આ તગડાની સામે અહીંયા કઈ નહીં થાય. ટૂંકમાં બેયમાં 2 અને 3 કોમન છે, તો 2 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 6. તો 6 એનો ગુસ્સા થશે. 6 એવી સંખ્યા છે કે જે 18 અને 48 બંનેમાં છે, અને મોટામાં મોટી સંખ્યા છે, એટલે આવી રીતે ગુસ્સા થાય. બરાબર છે? તમને જોઈને આનો ગુસ્સા ખબર પડી જાય સીધે સીધો. કેટલો થશે? 6. ખબર પડી? ચલો હવે એના પછી 18 અને 60, તો 18 ના અવયવ પાડો. 2 ઉડે તો 9, 3 ઉડે તો 3, અને 3 ઉડે તો 1. એવી જ રીતે 60 ના અવયવ પાડો, એટલે 2 થી ભાગાકાર કરવાનો. 2 નું પતે પછી 3, પછી 5, એમ અવિભાજ્ય સંખ્યાથી જ અવયવ પાડવાના. 30, 2 ઉડે તો
15. હવે 2 નહીં ઉડે તો 3 ઉડે તો 5 અને 5 ઉડે તો અહીંયા હંમેશા અવિભાજ્ય સંખ્યાઓ જ આવે. હવે આમાં કોણ કોમન છે? બગડો અને તગડો. આમાં કોણ કોમન છે? બગડો અને તગડો. તો બગડો અને તગડાનો ગુણાકાર થાય 6. ડન છે. હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. 18 ના અવયવ તો અહીંયા પાડેલા જ છે ને? 18 ના અવયવ શું છે? 18 બરાબર 2 તેરી 6 તેરી 18. 18 ના થયા 54 ના અવયવ. તમે આ રીતે પાડી શકો છો, પણ એ થોડાક અઘરા પડશે એટલે આપણે ચાલુ કરીએ જેમ છે. ચલો 54 ના અવયવ પાડો. 27. 3 ઉડે તો 9, 3 ઉડે તો 3 અને 3 ઉડે તો 1. આ શેના અવયવ આવ્યા? 54 ના. આ શેના અવયવ છે? 18 ના. અને હવે શું લઈશું? 81. ચલો કાપો. 3 ઉડે તો 27, 3 9, 3 3 અને 3 1. આ શેના આવ્યા? 81. ત્રણેયમાં કોમન હોય. 3 સંખ્યા હોય તો ત્રણેયમાં કોમન, 4 સંખ્યા હોય તો ચારેયમાં કોમન હોવું જોઈએ. જો ત્રણેયમાં બગડો છે નથી, ત્રણેયમાં અહીંયા તગડો છે, અહીંયા તગડો છે ને અહીંયા તગડો છે, તો કાપીને લખો અહીંયા. હજી ત્રણેયમાં શું છે? તગડો તગડો અને તગડો. ત્રણેયમાં 2 તગડા કોમન છે, તો જવાબ શું આવશે? 9. તો આનો ગુસ્સા આવશે 9. થઈ ગયું કે નહીં? એટલે હા, એ જ રીતે તમે 12, 45 ને 75 નો ગુસ્સા કાઢજો. ત્રણેયમાં કોમન છે 3, એટલે જવાબ આવશે 3. ડન છે. ચાલો જઈશું આગળ. હવે આવ્યું લસા. આની ચર્ચા આપણે થઈ જ ગઈ છે, બરાબર છે. કેવી રીતે કઢાઈ એ શીખીએ. તો કે 20 અને 28 નો તો અહીંયા ભેગા કરવાના. શું કરવાનું? ભેગા. ગુસ્સામાં બધાયના નોખા નોખા અવયવ પડે, લસામાં બધાયના ભેગા પડે. હા, મેં વ્યાખ્યા આપી છે કે ગુસ્સા એટલે છૂટક છૂટક અને લસા એટલે હાગમટે. શું? લસા એટલે હાગમટે. જો હાગમટે બેહી ગયા, એક જ પંગતમાં બેહાડી દેવાના. ગુસ્સા એટલે છૂટક છૂટક. થઈ ગયું. હવે કરો જેમ કરતા હતા એમ. 2 ઉડે. કોઈ પણ સંખ્યાને 2 થી ભાગી શકાતી હોય ત્યાં સુધી 2 થી જ ચાલુ રાખવાનું. 10 અને 14. 2 થી ઉડે તો 5 અને 7. હવે કોઈને 2 થી નથી ભાગી શકાતા. 3 થી ના, 5 થી હા. તો 5 ભાગો તો આને નો ભાગી શકાય ને? નો ભાગી શકાય એમ નામ લખવાનું. હવે તો કે 7 થઈ ગયો. આનો ગુણાકાર તમારો સીધે સીધો જવાબ થશે. શું જવાબ આવે? 140. એટલે હા ને? થઈ ગયું. એવી જ રીતે 15 અને 25 નો આપણે કાઢીએ. આ 15 છે ને આ શું છે? 25. સૌથી પહેલા 2 ક્યાંય નથી, 3 છે હા આમાં છે. હવે એવું નહીં વિચારવાનું 2 માં હોવા છે. 1 માં હશે તોય હાલશે. 3 કાઢો તો અહીંયા શું આવે? 5. ભલે આમાં નહોતા તો એને એમને લખવાના. થઈ ગયું. હવે ક્યાંય 3 નથી, તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5. 5 આમાંથી નીકળે, આને 5 ભાગો તો 5. હવે આજનું તો પૂરું થઈ ગયું. અહીંયા 5, તો અહીંયા શું આવે? 1 અને 1. આ ગુણાકાર કરો તો કેટલો આવે? 75. તો આનો લસા આવશે 75. થઈ ગયું. હવે હું એમ કહું છું કે આનો લસાય 75 જ આવશે. એવું શું કામ? તો કે 5 ના અવયવી 15 છે. કોઈ એક સંખ્યાનો અવયવી આપેલો હોય તો ઈ સંખ્યાને લસા કાઢવામાં લેવાની જરૂર નહીં. આની જરૂર નહીં. સીધો આનો અવયવ કાઢી નાખો, આનો લસા કાઢી નાખો. કેટલો આવે? 75. નો સમજાય હું તમને એમ કહું. 2 3 4 5 6 7 8 9 અને 10. આનો તમારે લસા કાઢવો છે તો તમે આવી રીતે 2 3 4 5 6 7 8 9 અને 10 આમ લખીને લાંબુ લપસિંદર કરવું હોય તો થાય, પણ આમ જરૂર નહીં. તમે સીધે સીધા જુઓ કે 2 નો પિતાજી 4 આવેલો છે એટલે 2 ની જરૂર નહીં. 2 ને લેવાનો જ નહીં. 3 ના પિતાજી 6 છે, 4 ના પિતાજી 8 છે, 5 ના પિતાજી 10 છે. બસ આટલાની જરૂર જ નહીં. ખબર પડી ગઈ? હવે 6 ના પિતાજી નથી, 7 ના 8 ના નથી, તો હવે આટલી જ સંખ્યા તમે લો. પિતાજીની હાજરી હોય એટલે દીકરાની જરૂર નહીં, એને પૂછવાનું જ નહીં. થઈ ગયું. હવે કોમન કાઢો. 2 નીકળે, 3 અહીંયા ના નીકળે, અહીંયા 4, અહીંયા 9 અને અહીંયા 5. હવે 2 કાઢો તો 3 7 2 9 અને 5. હા ને? હવે આમાંય તમે જુઓ અહીંયા આવી ગયું ને, 3 ના પિતાજી આવી ગયા ને 9. સોરી તો તગડો કાઢવો હોય તો કાઢી શકો તમે. ના, એ થોડીક વાર પછી કરું. ચલો આવું થઈ ગયું. હવે તો કે બગડો કાઢો તો 3 7 1 9 અને 5. હવે તગડો કાઢો એટલે 1 7 1 9 અને 5. હવે પાંચડો કાઢો, પછી સાતડો અને પછી નવડો. તો આનો ગુણાકાર કરો એ તમારો જવાબ થઈ ગયું.
હવે બીજી વાત કે ગમે ત્યારે અહીંયા આ જ ગણતરીમાં પિતાજી નહીં, અહીંયા પિતાજી આવતા હોય ને તોય તમે સીધે કાઢી શકો છો. જોજો હું કરું આને ફરીથી લઉં. 6, 7, 8, 9 અને 10 આવું છે. સૌથી પહેલા 2 કાઢો એટલે આ તગડો આવે, આ સાતડો, આ શું આવે ચોગડો, આ 9 અને 5 આવે કે નહીં. હવે અહીંયા 3 ના પિતાજી 9 છે એટલે આને કાઢી નાખો. હા, તગડો ખાલી અહીંયા જ છે, બાકી ક્યાંય નથી ને. આમાં કેટલા તગડા છે? તો 2 ને કાઢો ને, વારા ફરતી કાઢો, એના કરતા એક હામટા કાઢો એટલે 9 સીધા કાઢી નાખ્યા. ચોગડો ખાલી અહીંયા જ છે, બીજે ક્યાંય નથી, તો ચોગડો હામટો કાઢી નાખો. પાંચડો ખાલી અહીંયા જ છે, કાઢી નાખો. અને હાથડો અહીંયા જ કાઢી નાખો. આને કહેવાય પાટલો સાફ કર્યો. બસ આ લસા આવી ગયો. આ નાટક ન કરવા હોય ને તો સમજાણું. જો હું તમને હજી સમજાવું, આ એક બીજી મેથડ જો આવડે તો જ, બાકી દેશી મેથડ જે રીતે આપણે કાઢીએ છીએ એમ જ કાઢજો. હું તમને એમ કહું 45, 36 અને 24 આનો લસા કાઢવો. હા ને, તો આપણે શું કરી બબે કાઢીએ છીએ. હું શું કહું તમને, 2, 4, 8, 16, 3, 9, 27, 5 અને 25 આ લખ્યું મેં, બરાબર છે. તમે શું કરો, બગડો કાઢો છો. બગડાનો હિસાબ પતે એટલે તગડો કાઢો છો, પછી પાંચડો કાઢો, પછી હાથડો એ રીતે કાઢો છો. હું એમ કહું પાછળથી ચાલુ કરો કાઢવાનું. જોજો ફાવે તો, આ શોર્ટકટ છે, ઘાયઘા પતશે. શીખાય તો ઠીક છે, નહીં તો દેશી મેથડ આપણી જે ચાલે છે એ રીતે જ કરો. સૌથી પહેલા અહીંથી પકડો. 16 આમાં ક્યાંય છે? નથી, તો 16 ના નીકળે. 8 આમાં ક્યાંય છે? હા સાહેબ 24 ની અંદર હોય, તો સીધો 8 ને 12 કાઢો. આમાંથી 8 જાય તો કેટલા આવે? 3. 8 માઇનસ નહીં હો, 8 ભાગવાના. હવે આ પતી ગયો. હવે આ ચોગડો ક્યાંય છે? તો એમને કાઢી નાખવાનો. 36 માં છે, તો આમાંથી ચોગડો જાય તો કેટલા વધે? 9. અને અહીંયા આમાં તો કાંઈ નથી ને, એટલે કાંઈ ન જાય. બગડાનો હિસાબ એક ઝાટકે મેં પૂરો કરી નાખ્યો. તમે 3 વાર બગડો કરો, મેં એક ઝાટકે પૂરું કરી નાખ્યું. હવે 3 ના પિતાજી 9 છે, તો 3 ની કઈ જરૂર નહીં. 9 ના પરદાદા 45 છે, અવયવ છે ને, તો 9 ની જરૂર નહીં. વૈધો કોણ? એક જ આંકડો વૈધો 45. એક આંકડો વધે ને એટલે એને આખો બહાર કાઢી નાખો. 45 અને 1, તો લસા કેટલો આવે? 45 ગુણ્યા 8, 360. જોયું તમે? એક ઝાટકે આખો વહીવટ કરી નાખો. નહીતર તમે અહીંયા લાંબી હાર કરવો હોય તો કરજો, જવાબ તો આ જ આવશે. એટલે સમજાણું, ટપ્પી પૈડી. આના ઉપર હજી બીજું એક્ઝામ્પલ જોઈ છે, કઈ ના ઘટે, બહુ મસ્ત. તમે નાની સંખ્યાઓને બહાર કાઢો છો, મેં એક હામટું મોટું કાઢ્યું એટલે સીધા તમારા સ્ટેપો કપાઈ ગયા. હજી એક થઈ જાય. ચલો હજી એક કરીએ આપણે. પણ એક સલાહ આપું છું, ઓલું શીખજો. તમે મને વચન આપો છો, જે રીતે દુનિયા કરે છે એ રીતે શીખવું જરૂરી. કેમ કે તમે જ્યાં અહીંયા પહોંચાણ નહીં થાય ને ત્યારે કામ આવશે. હું તમને લોડ આપું છું. હું તો એવું માનું છું કે બબે વસ્તુ શીખીએ છીએ આપણે, બરાબર ને. પણ મેં એટલે જ રાખ્યું છે, જેની હારી ફાવટ છે એ આ શીખે, જેની નબળી ફાવટ છે પેલા દેશી શીખે. ફાવવા માંડે એટલે હવે કરવા માંડે, બરાબર છે. ચલો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. 63, 35 અને 45 છે. અહીંયા આ 2, 4, 8, 16, 3, 9, 27, 5, 25 યાદ છે ને. હવે આનો લસા કાઢો છો. આમાંથી કોઈ સંખ્યા આમાં છે નહીં, એટલે એ તો પતી ગયું. આમાંથી કઈ સંખ્યા આમાં છે મોટામાં મોટી? તો કે 9 છે. તો આમાંથી છોકરાઓ સીધો 9 બહાર જાય. અહીંયા કેટલા વધે? 7. આ તો 35 જ રહેશે. આમાંથી 9 જાય તો 5 થઈ ગયું. હવે 7 ના દાદાજી છે, 5 ના પિતાજી છે, પતી ગયું. તો સીધા કેટલા બહાર નીકળે? 35. ભાઈ હા, ફાવશે. અને હજી તમે કહેતા હોય તો અત્યારે એક્ઝામ્પલ હું બનાવીને આપું, એના કરતા દાખલા ગણશું, એમાં આવશે જ, આપણે કરશું. ડન છે. ચલો મોટેથી કાઢવાનું થાય. હા, લસા એટલે બધાની જેમાં હાજરી હોય તે સાગમટે, અને ગુસ્સા એટલે બધામાં જે હાજર હોય તે છૂટક. સમજાય તો યાદ રાખી શકો છો. આગળ જઈશું.
જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને શું કહેવાય? જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. પાકું ને? 2 કરતા વધારે અવયવ હોય એને શું કહેવાય? વિભાજ્ય. આ તમારું પાઠ્યપુસ્તક છે. હો, 3 ક્રમિક સંખ્યાનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. યાદ રાખો. શું? ઘણીવાર થિયરી આવી પૂછે 3 ક્રમિક સંખ્યાનો અવયવી. હવે તમને ખબર નથી, સાહેબે કીધું તું ખરું, બકુલભાઈએ ક્લાસમાં કીધું તું 6 થી હોય, પણ ખબર નથી, ભૂલી ગયો હું. તો તમારે શું કરાય? 3 ક્રમિક કોઈ પણ સંખ્યા લઈ લેવાય. હું તો કહું 1, 2 ને 3 જ લ્યો ને. આનો ગુણાકાર કેટલો થાય? 6. અને શેનાથી ભાગી શકાય? તો કે 6 થી. હા ને? બરાબર. હજી બીજી લઈ લ્યો. ચલો 2, 3 ને 6. 6 તેરી 18 દુ 36. શેનાથી ભાગી શકાય? 6 થી. નીચે ઓપ્શન તો આપ્યા હશે ને? નીચે ઓપ્શન શું આપ્યા હશે ખબર છે? 4, 5, 6 અને 8. તો આ શેનાથી ભાગી શકાય? 6 થી. આ શેનાથી ભાગી શકાય? 6 થી. તો જવાબ શું આવશે? 6. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. શું તમે મને ઓળખી શકો છો? સૌથી જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા છું. તો નીચે ઓપ્શન આપ્યા હશે, તમને ખબર પડી જાય. આ તો ખાલી એમને મેં લીધું તમારી યાર મજાક મસ્તી કરવા માટે. તો 2 થી ભાગી શકાય એવી હશે. પછી શેનાથી હશે? 3 થી. પછી શેનાથી હશે? 5 થી. અને પછી શેનાથી હશે? 7 થી. હા કે નહીં? તો કઈ સંખ્યા હશે? 5 દુ 10, 210. હા ને? 4 જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી, તો જેમાં 2 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, એવી સૌથી નાની સંખ્યા તો 210. ચલો જઈશું આગળ. હાલો. 2 ક્રમિક સંખ્યાનો ગુસ્સા શું મળે? 2 ક્રમિક સંખ્યા છે, માનો કે એક 13 છે ને એક 14 છે, તો આ બેમાં કઈ કોમન હોય? ન હોય ને. એટલે શું ગુસ્સા મળે? માની લો કે 14 છે ને 15 છે. કોઈ પણ 2 ક્રમિક સંખ્યા હોય ને એમાં ક્યારેય કશું કોમન ના હોય. હા, તો 2 ક્રમિક સંખ્યાનો ગુસ્સા શું મળે? 1. ડન છે. પછી 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસ્સા મળે. શું? એક 12 છે ને એક 14 છે. તો આમાં હંમેશા કોમન 2 જ હોય. કેટલા કોમન હોય? 2. તમે કોઈ પણ સંખ્યા 16 અને 18 લ્યો તો કોમન કેટલા હોય? 2. જે કોમન હોય એનો ગુસ્સા કહેવાય. પછી 2 ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા શું મળે? એક 3 છે ને એક 5 છે. આમાં કોમન શું છે? 1. એક 11 છે ને એક 13 છે. આમાં કોમન શું છે? 1. તો અહીંયા જવાબ શું આવે? 1. ખબર પડી? ચલો જઈશું આગળ. હવે આપણે ચાલુ કરીએ કાયદેસર ક્વેશ્ચન્સ. તો 28, 42 અને 70 નો ગુસ્સા છે. હવે એક તો તમે છે ને છોકરાઓ આવી રીતે 28, 42 અને 70 આના આમ અવયવો પાડશો. આ તો મેં તમને શીખવાડ્યું જ છે, અને એમાંથી જે આવે એ જવાબ મેં તમને કાયદેસર શીખવાડી દીધું. અહીંયા કેવી રીતે લેવાય? તો કે તમે જુઓ, આ બધાને 14 થી ભાગી શકાય? હા. આ બધાને 7 થી ભાગી શકાય? હા. આ બધાને 18 થી નો ભાગી શકાય, તગડો નથી એટલે આ તો નો જ આવે. 28 થી નો ભાગી શકાય. આ 2 જવાબ આવે. હંમેશા ગુસ્સા શોધવાનો એટલે મોટો જવાબ ટીક કરવાનો થાય. તો મોટો જવાબ કોણ છે? 14. તો જવાબ શું આવશે? 14. ડન છે. બાકી અવયવો પાડીને તમે જવાબ કાઢી લેજો. એકવાર કરું. ચલો આના અવયવો પાડો. 2 ઉડે તો 14, 2 ઉડે તો 7, 7 ઉડે તો 1, 2 ઉડે તો 21, 3 ઉડે તો 7, 7 ઉડે તો 1, 2 ઉડે તો 35, 5 ઉડે તો 7 અને 7 ઉડે તો 1. બધાયમાં જુઓ બગડો કોમન છે તો લખો. બધાયમાં જુઓ સાતડો કોમન છે તો લખો. હવે કાંઈ કોમન નથી. તો જવાબ શું આવશે બાળકો? 14. નેક્સ્ટ શું કાઢવાનો છે? ગુસ્સા. બધાયમાં બગડો છે ને? બધાયમાં સાતડો છે, બધાયમાં 14 છે, બધાયમાં 28 નથી. બધાયમાં હોય જ ગણાય. ઓપ્શન થી ઈઝી રહી એટલે હું એ જ રીતે કરું છું ને. હવે આમાં મોટી સંખ્યા કઈ છે? 14. તો જવાબ શું આવશે? 14. ભાઈ ડન છે. કાયદેસર કાઢવા હોય તો તમે કાઢી શકો છો, મેં ઓલરેડી શીખવાડ્યું છે. ચલો 12, 15 અને 21 નો ગુસ્સા
શું લેવાનું છે? ગુસ્સા. બધાયમાં 3 છે ને? બધાયમાં 12, આમાં તો 12 છે, આમાં 12 નથી, આમાં અને 21 તો નો જ હોય ને. મેં તમને શું કીધું હતું? ગુસ્સા શું આવે આનો? તો કે કાં 12 આવે ને કાં 12 થી નાની સંખ્યા. તો એવી સંખ્યા એક જ છે, 12 તો પતી ગઈ. ખબર પડી? આનો લસા શું આવે? 12, 15 અને 21 નો લસા શું આવે? તો કે કાં 21 આવે ને કાં 21 થી મોટો આવે. ગુસ્સા શું આવે? તો કે કાં 12 આવે ને કાં 12 થી નાનો આવે. એ ચર્ચા થઈ ગઈ છે. તો અહીંયા જવાબ તમે સીધો સીધો શું ટીક કરશો? 3. આખો દાખલો ગણવાની કોઈ જરૂર હવે નથી, શીખવાડી દીધું છે 2-3 વાર, એટલું બહુ થઈ ગયું. ચલો, શું શોધવાનું છે? ગુસ્સા. તો જવાબ તમારો કાં 28 અને કાં 28 થી નીચો આવે, એટલે આ તો નહીં જ આવે. બધાયમાં 28 છે? નથી. બધાયમાં 7 છે? હા. બધાયમાં 14 છે? નો હોય ને. આ એકી સંખ્યામાં તો બેકી સંખ્યા નો જ હોય ને. તો જવાબ શું આવે? 7. એટલે સમજો છો આ રીતે? ચલો, બધાયને શેનાથી ભાગી શકાય? શું છે એટલે હવે આ લઈશું. સૌથી પહેલા લઈએ 3. શું બધાયમાં 3 છે? તો કે હા, આમાં 3 છે, સરવાળો કર્યો મેં. 5 ને આમાંય 3 છે, આમાંય 3 છે, એટલે તગડો તો ડન થઈ ગયો. થઈ ગયો. હવે ચેક કરો, બધાયમાં 7 છે. હવે એક વસ્તુ પાકી છે, બધાયમાં તગડો છે ને? એલા હા ને, બધાયમાં તગડો છે એનો મતલબ કે ગુસ્સા તમારો જે આવશે એ કાં 3 હશે અને કાં તો 3 ના મલ્ટીપલમાં હશે. હા ને, આ 3 ના મલ્ટીપલમાં નથી, આ નથી. બસ થઈ ગયું. હવે હાથ ચેક નહીં કરવા બેહવાનું, હવે 13 ચેક નહીં કરવા બેહવાનું. ખબર પડી? તો જવાબ કાં 3 આવે અને કાં ઉપરોક્ત પૈકી કોઈ નહીં આવે. અહીંયા આ એક લટકતું આપ્યું છે. ડન છે? ચલો, તો આપણે હવે આને કાયદેસર ગણીએ, કેમ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં આવે છે કે કેમ ચેક કરવું છે. કરવું છે? ચલો, પછી પાછા આ બધા દાખલા આપણે છે ને બીજી એક મેથડથી કરીએ. હું તમને અલગ અલગ રસ્તાઓ શીખવાડીશ. ચલો, 2 ઉડે તો કેટલા આવે? 633. 3 ઉડે તો કેટલા આવે? 211. હા, હવે 3 નહીં ઉડે, 5 નહીં ઉડે, 7 નહીં ઉડે, 11 નહીં ઉડે, 13 એકા 13, 13 નહીં ઉડે. હા ને, પછી 13 પછી કેટલા? 17 તો ઉડવાના જ નથી ને, કેમ કે આના વર્ગમૂળ સુધી જ જવાનું આવે. તો હવે સીધા કેટલા ઉડશે? 211. થઈ ગયું? ચલો, તો પાકું જ થઈ ગયું ને કે 3 થી મોટું તો આમાં કોમન હોવાનું જ નથી. ડન ને? ચલો, તો જવાબ શું આવશે? 3. પાકું થઈ ગયું? ચલો, મેં તમને કીધું એમ હું તમને હજી બીજી રીતે આના જવાબ આપતા શીખવાડું. જોજો. શોધો, આ બધાયમાં શું છે? બગડો છે. હા ને, આ જવાબ નો પકડો હોય તો એમને મેં પકડી શકો. બધાયમાં બગડો છે. બધાયમાં શું છે? 7. હા કે નહીં? જવાબ તમારો હવે બધાયમાં ચોગડો છે? ચોગડો નથી ને, તો જવાબમાં જ્યાં જ્યાં ચોગડો હોય ને એનો આવે આમાં. પણ આના કરતા ઓલી જ મેથડ બરાબર હતી, એ જ રાખો ને. ચલો, આપણે જે કર્યું છે ને એ જ બરાબર છે. સોરી, આને હું ફરીથી કરીશ. નહીં, આ નહીં, આ મોટો દાખલો હતો ને, આને ફરીથી કરીશ. ચલો, જો આ માથાકૂટ કરો ને તમે એક્ઝામમાં તો સમયમાં કોઈ દી ભેગું ન થાય. બરાબર છે? હવે આપણે કરીએ છીએ. હંમેશા જે સંખ્યા આપણને ગમતી હોય ને એને શોધવાની ટ્રાય કરાય. 7 તમને કોઈને ગમતો નથી, કેમ કે 7 શોધવું હોય તો 7 થી ભાગાકાર કરવો પડે. 13 શોધવું હોય તો 13 થી ભાગાકાર કરવો પડે. 3 શોધવું હોય તો કોની અંદર 3 છુપાયેલો છે તમને સીધી ખબર પડે. કોની અંદર હોય? તો કે જેનો સરવાળો 3 ના ગુણાંકમાં હોય. તો આનો સરવાળો તમે કરો, 3 છે. આનો સરવાળો કરો, 3 છે. આનો સરવાળો કરો, 3 છે. એટલે બધાયમાં 3 છે, એટલે ગુસ્સા 3 અથવા 3 ના ગુણાંકમાં આવે. પાકું થઈ ગયું ને? તો અહીંયા આ આવી શકે. હા, આ 3 નો ગુણાંક નથી, આ 3 નો ગુણાંક નથી, આને કાઢી નાખ્યો. જવાબ શું આવ્યો? 3. ડન છે? ચલો, તો આ રીતે સસ્તું પડે. બાકી તો લોકોએ આમાં ભવ્ય કાર્યક્રમો ગોઠવા હશે. હવે શું કાઢવાનું છે? લસા. લસા કાઢવા માટે 24, 36 હા ગમટે ને? ચલો, હું બે રીતે કરીશ અહીંયા, મારી રીત અને ચોપડીની રીત. કમલેશભાઈ એવું કહે છે કે 48 થી મોટો આવશે. હા, બરાબર છે કમલેશભાઈ. આગળથી કમ અને પાછળથી લેસ. શું છે? કમલેશ. આગળથી કમ અને પાછળથી લેસ. ચલો, ખાલી મસ્તી કરું છું ભાઈ.
સીધી વસ્તી ગોઠવાય જ જાય. ચલો, તો જવાબ આવે 48 અથવા 48 થી મોટો. તો કયો છે? કયો છે? 144. લો થઈ ગયો. બર્થડે ની શુભેચ્છાઓ આપી દીધી છે, ફળી જશે કમલેશભાઈ, ચિંતા ના કરતા. એલા હા ને, તો જવાબ શું આવશે? 144. આ તો એમને એક ટ્રીક થી થઈ ગયો, જરૂરી નથી દર વખતે આ રીતે દાખલો થાય, તો આપણે શીખશું ને પાછો. ચલો પેલા કાયદેસર કરીએ. 2 થી ઉડે એટલાનો ઉડાડો 12, 18 અને 24. 2 થી ઉડે એટલે 6, 9 અને 12. હજી 2 થી ઉડે 3, 9 અને 4. હજી 6 આવશે. હજી 2 થી ઉડે 3, 9 અને 3. હવે 3 થી ઉડે 1, 3 અને 1. 3 થી ઉડે તો 1, 1, 1. આ ગુણાકાર કરો છો. 2 દુ 4, દુ 8, દુ 16, તેરી 48, તેરી 144. આ કાયદેસર ચોપડી પ્રમાણે થયું. હવે તો કે હવે બીકેપીએન કેમ કરે? લઈશું 2, 4, 8, 16. આમાં 16 છે. એલા હા ને, 2, 4, 8, 16, 3, 9, 27, 5, 25. મોટો આંકડો 16 છે આમાં? હા આમાં છે. તો અહીંથી ખેંચાઈને 16 ક્યાં જશે? 12. તો અહીંયા શું વધે? 3. હવે આ 16 ને ભૂલી જાવ, એની નીચે નહીં, એના ભેગા ભેગા જશે. આમાં ક્યાંય 8 હોય? હા હોય, આમાં 8 હોય ને, તો આમાંથી 8 જશે. કેટલા વધે? 3. હાલો 8 પૂરું થઈ ગયું. હવે આમાં ક્યાંય 4 હોય? હા આમાં 4 હોય, તો 4 ઉડી ગયા. કેટલા વધે? 9. હવે 2 તો ક્યાંય હોય જ નહીં, બસ પતી ગયો, આ હિસાબ પૂરો થઈ ગયો. હવે તો કે આ 3 અને 3 ના પિતાજી કેટલા છે? 9. તો એ સીધા બહાર નીકળશે. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવે? 16 9 144. તમારી નજર સામે બંને દાખલા છે. ક્યાં કેટલા આંકડા લખ્યા છે? અહીંયા લાલમ લાલ છે, લાલ ઘૂમ કરી દીધું. ડન છે? તો આવી રીતે તમે લસા કાઢી શકો છો. દુનિયા આખીમાં અત્યારે લસા આવી રીતે માત્ર બીકેપીએન્સ જ કાઢે છે. તમારા માટે ગૌરવની વસ્તુ કહેવાય. ચાલો થઈ ગયું કે નહીં? 21, 36 અને 66 નો લસા. હવે દેશી રીતે તમે કાઢશો, હું તો બીકેપીએન ની રીતે જ કાઢીશ. બરાબર છે? 2, 4, 8, 16. આમાં મોટા મોટી કઈ સંખ્યા બહાર નીકળે? હાલો તમે કોમેન્ટ કરો હવે, એટલે મને ખબર પડે તમે કેટલા હોશિયાર છો. કઈ સંખ્યા આમાંથી બહાર નીકળે? 16 ક્યાંય નથી, 8 ક્યાંય નથી, 4 છે તો 4 ને કાઢો બહાર. આમાંથી 4 નો હોય, આમાં 4 હોય ને? 9. આમાં 4 નથી, પણ આમાં શું છે? 2. આ 2 છે ને, 4 ભેગો બગડો નીકળી જાય તો 2 નીકળે તો કેટલા આવે? 33. થઈ ગયું? હાલો 2 વાળો હિસાબ પૂરો થઈ ગયો. હવે કયો લઈશું? 3, 9 અને 27. આ નીચે આવેલી સંખ્યામાં ક્યાંય 27 નથી. 9 છે? હા, તો આ 9 નીકળી ગયા. 9 ગયા. હવે આમાં 3 હોય ને 9 ના ઘડિયાળમાં? હા, તો 3 કાઢો તો 7. આમાંથી 3 નીકળે તો 11. હવે તો કે 7 અને 11 માં કાંઈ કોમન નથી, તો સીધે સીધા નીકળી જશે. નીકળી ગયા. ચલો હવે આ ગુણાકાર થશે. 11 7 77 અને 9 ચોક 36, 7 6 42. છેલ્લે 2 વાળો જવાબ આવે. કયો આવે? 2 વાળો. એટલે આ 2 જવાબ નો આવે, આ જવાબ આવે. જવાબ આ આવે. તો શું આનો ગુણાકાર કરશું? હા, જો તમને ગુણાકાર આવડતો હોય 36 + 252 ને 25 277. લો કરી નાખો તો ગુણાકાર કરાય. નથી આમ તો 36 નો પાળો પાકો કરવાનો મેં તમને કીધો છે. હા ને, એટલે કરી નાખો. માની લો કે નથી આવડતો, તો તમે શેના મલ્ટીપલમાં આવે? 9 ના. શેના મલ્ટીપલમાં આવે? 11 ના. એવું બધું શોધવા કરતા હું તો સલાહ આપું, આખો કરી નાખો સારું. બાકી થઈ શકે છે. જઈએ જઈએ ઉપરના પૈકી એક પણ નહીં હોય ને ત્યારે ધંધો લાગશો. ચલો હવે આનો તમારે શું લેવાનો છે? લસા. અને શું લેવાનો છે? ગુસ્સા. 10, 20 અને 50. હા ને, લસા is always greater than ગુસ્સા. એટલે હા ને, લસા is always greater than ગુસ્સા. કમલેશભાઈ, આનો લસા 50 અથવા 50 થી મોટો થાય. આ બધી સંખ્યાનો ગુસ્સા 10 અથવા 10 થી નાનો થાય. પેલા આ સેટિંગ કરો. પેલો જવાબ 50 થી મોટો આવે એટલે આ 2 તો નો જ આવે.
હા ને, અને બીજો જવાબ 10 અથવા 10 થી નાનો આવે એટલે આય નો આવે. અંબે માત કી જય. થઈ ગયું. પણ આપણે તો ગણવું પડશે ને, શીખવાનું છે ને, દર વખતે કઈ આવા સેટિંગો થવું થોડું જરૂરી. ચલો તો ગણશું. તો કે સૌથી પહેલા આપણે આનો ગુસ્સા શોધીએ. હવે ગુસ્સા શોધવામાં 10 ના પિતાજી 20 તો આવી ગયા છે એટલે એને તો લેવાના જ નહીં. હવે આપણે 20 અને 50 આનો શું શોધશું? ગુસ્સા. આ 10 10 નીકળી જાય ને. હવે આમાં કઈ કોમન છે? બગડા ને પાછળ નથી ને. કોમન ન હોય એટલે સીધા 12 ખેંચી લો, કરો ગુણાકાર. કેટલો થાય? 100. તો ગુસ્સા લસા આવશે LCM કેટલો થશે? 100. હવે આપણે શોધવાનો છે ગુસ્સા 10 20 અને 50. આમાં ત્રણેયમાં હોય એવું. હા, તો આવી રીતે તમે કરશો. આમ કરશો. ચલો 2 ઉડે તો 5, 5 ઉડે તો 1, 2 ઉડે તો 10, 2 ઉડે તો 5 અને 5 ઉડે તો 1, 2 ઉડે તો 25, 5 ઉડે તો 5 અને 5 ઉડે તો 1. આમાં 2 ને 5 આ અને આમાં કોમન શું છે? 2 અને 5 છે ને. તો 2 અને 5 એટલે કેટલા આવે? 10. તો જવાબ આવશે 10. તો ઓપ્શન બી તમારો જવાબ થશે. ચલો 30 40 અને 50 નો ગુસ્સા અને લસા. આનો ગુસ્સા 30 અથવા 30 થી નાનો એટલે હા ને, અને આનો લસા 50 અથવા 50 થી મોટો. તો આ જવાબ નો આવે, આ જવાબ એ નો આવે. હા ને, તો કેટલા જવાબ આવે? 2. બધાયમાં પાંચડો છે ને, એટલે આવી શકે. બધાયમાં 10 છે, હા ને, એટલે આ આવી શકે. પણ જવાબ આ બે માંથી લખવાનો થાય ત્યારે કયો લખવાનો? ગુરુ. તો આનો આવે ને. બસ આ થઈ ગયો. ખાલી ગુસ્સામાં જ જવાબ મળી ગયો. બરાબર છે. હવે કાયદેસર ગણવો છે તો આપણે કાયદેસર ગણીએ. ચલો 30 40 અને 50 આનો શું ગણશું આપણે? ગુસ્સા. 2 ઉડે તો 15, 3 ઉડે તો 5 અને 5 ઉડે તો 1, 2 ઉડે તો 20, 2 ઉડે તો 10, 2 ઉડે તો 5 અને 5 ઉડે તો 1. હવે આને ગણીએ. 2 ઉડે તો 25, 5 5 અને 5 1. શું બધામાં કોમન છે? 2 અને 5. તો જવાબ શું આવશે? 10. થઈ ગયું. મોઢે તમારે કરવું હોય તો તમે આમ જોઈને કહી શકો સાહેબ બધાયમાં બગડો છે અને બધાયમાં પાંચડો છે, એટલે બધાયમાં બગડો અને પાંચડો હોય એટલે જવાબ 10 ના મલ્ટીપલમાં આવે. બરાબર છે. અને શેનાથી નાનો આવે? 30 થી. આ નો આવે. આમાં 5 છે પણ બગડો નથી. આ આવે. આ 100 તો 30 થી મોટો તો નો આવે ને. લસા લેવાની જરૂર જ ના પડે. ડન છે. ચલો છેલ્લો ક્વેશ્ચન આજનો કરી લઈએ. 18 30 અને 42 સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધો. બધાયમાં બગડો છે. હા પાડો. બધાયમાં છગડો છે. સોરી, બધાયમાં તગડો છે. છગડો ના લેવાય, અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાય. તો જવાબ શેના મલ્ટીપલમાં આવે? 6 માં. સોરી, અહીંયા તમને એમ પૂછ્યું છે ગુસ્સા અને લસાનો તફાવત શોધવાનો. હા ને, તો આપણે કાયદેસર ગણશું. ચલો 18 30 અને 42 આનો ગુસ્સા 6 થાય. મોઢે દેખાય છે. ચલો હું ગણું છું કાયદેસર. 2 ઉડે તો 9, 3 ઉડે તો 3, 3 ઉડે તો 1. હવે 30 નો લઈએ. 2 ઉડે તો 15, 3 ઉડે તો 5 અને 5 ઉડે તો 1. હવે 42 નો લઈએ. આ બાજુનો લીટો હું નથી કરતો. આમ લીટો કરીએ ને એ નથી કરતો. જેટલું થાય એટલું કાપો. 2 ઉડે તો 21, 3 ઉડે તો 7, 7 ઉડે તો 8. બધાયમાં બગડો અને તગડો કોમન છે. તો શું આવશે? 6 એનો ગુસ્સા થશે. હવે કાઢશું લસા. કાઢશું ને. લસા જે હોય છેલ્લે 0 આવશે. 5 વાળી સંખ્યા આવશે, છેલ્લે 0 આવશે. 0 માંથી 6 જાય તો છેલ્લે શું આવે? 4. છેલ્લે 4 વાળો કયો જવાબ છે? 624. આ આવી ગયો. પણ આપણે ગણશું કાયદેસર. 18 30 અને 42 કરશું. તમને ટેબલ યાદ છે 2 4 8 16. આમાં શું કોમન છે બધામાં? ભાઈ ચોગડો છે ક્યાંય? આમાં ક્યાંય ચોગડો છે ના? ચોગડો ન હોય તો 8 ને 16 ન હોય. શું હોય? 2. 2 કાઢી લ્યો તો અહીંયા કેટલા વધે? 9. અહીંયા કેટલા વધે? 15. અને અહીંયા કેટલા વધે? 21. હવે બીજો આંકડો 9 અને 3 9 અને 27. આમાં 9 છે. હા, તો નવડો કાઢી લ્યો. નવડો નીકળી ગયો. નવડા ભેગો આનો તગડો નીકળી જાય ને, અને આનો શું નીકળી જાય? તગડો. તો 7 વધે. તો હવે 5 અને 7 માં કઈ કોમન નથી. આ થઈ ગયું. 9 સત્તા
63 ગુણ્યા 10 કેટલા આવે 630. હવે આનો અને આનો ડિફરન્સ કાઢો કેટલો આવે 624. બાળકો બરાબર છે. ચલો કાલે ક્યારે લઈશું આપણે કાલે થઈ ગયું ટકાટક. ચલો